મોડાસા માર્કેટ યાર્ડમાં હરાજીમાં ઘઉં લઈને આવેલા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ભાવ બાબતે હોબાળો થયો હતો, જે મામલે મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર સહિત કર્મચારીઓએ ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીને ભાવ બાબતે થયેલ હોબાળાની ગેરસમજને દૂર કરી હતી. ગેરસમજ દૂર થતા હરાજી શરૂ કરીને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને સંતોષ થયો હતો, જેમાં સરકારના ટેકાના નક્કી કરેલ પ્રતિ મણે 485 ભાવ કરતા પણ વધુ ભાવ મોડાસાના વેપારીઓએ હરાજીમાં આપતા ખેડૂતોમાં ખુશહાલી છવાઈ ગઈ. ખેડૂતોને વેપારીઓ વચ્ચે થયેલા હોબાળાનો સુખદ અંત આવતા સૌ કોઈ ખુશ દેખાયા. આજે જે સવારે મોડાસા માર્કેટની અંદર નીચો ભાવ ખેડૂતોને ઘઉંનો આપવામાં આવ્યો એ પછી ખેડૂતે હલ્લાબોલ કરી હતી અને ગેટ આગળ જે બેઠક કરી હતી, પછી બાદમાં ચેરમેન આવીને સમાધાન કર્યું હતું. પછી ભાવનું થોડીક એણે વાત કરી, પછી ફરીથી પાછું જો ભાવ નીચો થયો એટલે ફરીથી ચેરમેન બોલાય અને ફરીથી હરાજી ચાલુ કરી અને જે તે નિકાલ જે ચર્ચાસ્પદ વાત થઈ હતી એનો નિકાલ નિવેડો આવી ગયો છે અને ચેરમેન શ્રી વ્યવસ્થાપક કમિટીએ અને ખેડૂતે સારો સહકારી સમાધાન કરેલું છે એ વાતનું. અને અમે મોડાસા માર્કેટની અંદર હું મારા પોતાના 491 અને બીજા 520 થી ઉપર પણ ભાવ મોડાસા માર્કેટના વેપારીઓ લીધેલો છે. અને જે કોઈ બાબતનો જે આજે સવારે જે માર્કેટ યાર્ડનો જે પ્રશ્ન હતો એ અત્યારે નિવેડો એનો આવી ગયેલો છે અને સારું પણ અમને માર્કેટ યાર્ડના બોર્ડે સારું અમને મદદ ખેડૂતો તરફે કરેલું છે. આજ રોજ મોડાસા માર્કેટ યાર્ડમાં સવારે 9 વાગે શરૂ કરવામાં આવેલી ઘઉંની હરાજીમાં ઘઉં લઈને આવેલા ખેડૂતોને ભાવ બાબતે સંતોષ ના થતા ઘઉંના ભાવ બાબતે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એ બોલાચાલીના અંતે ખેડૂતોએ હરાજી રોકી. તે પછી આ જાણ મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈને થતાં રાજેન્દ્રભાઈ તાબડતોડ મોડાસા માર્કેટ યાર્ડમાં હાજર થઈ અને ખેડૂતોના પ્રશ્નોનો હલ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને ફરી હરાજી ચાલુ કરી અને ખેડૂતોને સંતોષકારક ભાવ બાબતમાં સંતોષ મળે એ રીતના અને વેપારીઓને સાથે રાખી અને આજની હરાજી નિર્વિઘ્ને પૂર્ણ કરી અને ખેડૂતો પણ ભાવ બાબતે સંતોષકારક એમને ભાવ મળ્યો.